હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વેગમાનની વાત કરી હતી અને સાથે સાથે આપણે વેગમાન અને ગતિ ઉર્જાનો સંબંધ જોયો હતો કે બરાબર પી સ્ક્વેર બાય 2m તથા પી બરાબર √2mk. આ સંબંધ પર આધારિત આપણે ક્વેશ્ચન પણ સોલ્વ કર્યા હતા. લગભગ દરેકને ક્લિયર હશે. હવે આપણે વેગમાનના જ ટોપિક પર આગળ જઈએ. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે દ્રવ્યમાન કેન્દ્રનો જે પણ કન્સેપ્ટ એપ્લાય થશે એ સામાન્ય રીતે બે સૂત્રો લગાડવાથી તમારાથી સોલ્વ થઈ જ જાય. એક છે વેગમાન સંરક્ષણ અને બીજું છે ઉર્જા સંરક્ષણ. આ બે સૂત્રથી તમારો આન્સર આવી જ જાય. લગભગ 90%થી 95% ક્વેશ્ચન એવા હશે કે જેની અંદર તમારો આન્સર આ બે ઇક્વેશન એપ્લાય કરવાથી જ આવી જશે. તો આજે આપણે એવો જ એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ જે છે વેગમાન સંરક્ષણ પર આધારિત. નામ છે ટ્રોલી પ્રોબ્લેમ. આની અંદર શું હશે તો કે ટ્રોલી ઉપર એક માણસ ઊભો છે અને માણસ થોડા સમય પછી કૂદી જાય છે. બરાબર. હવે માણસ જ્યારે કૂદે એટલે વિચારો કે માણસ આગળ કૂદશે કે પાછળ કૂદશે એના પ્રમાણે ટ્રોલી ગતિ કરે. તો આપણે એનો વેગમાન સંરક્ષણનો નિયમ લગાડવાનો છે. હવે વિચારીએ અહીંયાથી જ કે શું થશે. તો કે આપણે એમ કહીએ કે ભાઈ આ જે માણસ છે એ ધારો કે કેટલા વેગથી કૂદાવીએ આપણે એને યુ વેગ લઈ લો કે માણસ છે એ યુ જેટલી ઝડપથી કૂદી જાય છે. બરાબર છે. શું કરે છે? જમ્પ કરે છે. યુ જેટલી ઝડપથી કૂદી જાય છે. હવે અત્યારે જે મેં કેસ લીધો છે મિત્રો, આ જે કેસ છે એની અંદર આપણે એમ કહીએ છીએ કે આ જે ટ્રોલી છે એ સ્થિર છે. શેના પર છે? રેસ્ટ પર સ્થિર છે. ઇનિશિયલી પ્રારંભિક કન્ડિશનમાં આ સ્થિર છે ટ્રોલી અને માણસ કૂદે છે યુ જેટલી ઝડપથી. હવે શું થાય એની ચર્ચા કરવાની છે. પણ એની ચર્ચા કરતા પહેલા તો કે આપણને આ યુ જે છે ને એ ત્રણ રીતે આમ જોઈએ તો યુ છે એને આપણે બે રીતે વિચારી શકીએ. તો કે શું? તો કે સૌથી પહેલું તો કે આ યુ એ હોઈ શકે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, એટલે કે જમીનની સાપેક્ષે. શું? જમીનની સાપેક્ષે. અને બીજું આપણે વિચારી શકીએ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી, ટ્રોલીની સાપેક્ષે. હવે ટ્રોલીની સાપેક્ષે અને જમીનની સાપેક્ષે આપણે વિચાર્યું. હવે મિત્રો, ટ્રોલીની પણ પાછી વાત કરીએ. ખરેખર કોઈકની સાપેક્ષે એટલે એના વેગની વાત કરવાની હોય. તો ટ્રોલીની સાપેક્ષે પણ જો હું વિચારું તો એક્ઝેક્ટલી શું થશે સમજવાનો પ્રયત્ન કરજો. તો ટ્રોલીમાં પણ મારી પાસે પાછો પ્રોબ્લેમ છે. કેમ? તો કે ટ્રોલી એ માણસના કૂદ્યા પહેલા કંઈક અલગ વેગ ધરાવતી હશે અને માણસના કૂદ્યા પછી કંઈક અલગ વેગ ધરાવતી હોય. એટલે ટ્રોલીની સાપેક્ષે પણ જો હું વિચારું તો મારે આવું કંઈક વિચારવું પડે કે બિફોર જમ્પ અને આફ્ટર જમ્પ. એટલે કે કૂદતા પહેલા અને કૂદ્યા પછી. ખાસ આ બધા કન્સેપ્ટ મગજમાં ફિટ કરવાનો પ્રયત્ન કરજો, જેનાથી તમે ઇઝીલી આ આખી વસ્તુને સમજી શકો. ક્લિયર થાય છે? મેઇનલી બે રીતે વિચારીશું કે વ્યક્તિ કૂદે છે જમીન સાપેક્ષે અથવા તો ટ્રોલી સાપેક્ષે. ટ્રોલી સાપેક્ષે વાત કરીએ એટલે પાછું વિચારવું પડે કે કૂદતા પહેલા ટ્રોલીની સાપેક્ષે કે કૂદ્યા પછીના વેગથી ટ્રોલીની સાપેક્ષે. તો આ દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે. હવે આપણે એક એક કરીને બધા માટે લખવાનું શરૂઆત કરીએ. તો એટલું તો 100% નક્કી છે કે લાગશે વેગમાન સંરક્ષણ. બરાબર છે. તો વેગમાન સંરક્ષણ માટે આપણે ચર્ચા કરીએ તો શું થઈ જશે? તો નંબર 1, યુ એ
જમીન સાપેક્ષે છે, જમીન સાપેક્ષે હોય, બરાબર. તો શું થશે? વિચારો કે મેં એવું કીધું છે કે ટ્રોલી પહેલા સ્થિર હતી. સ્થિર હોય એટલે પી ઇનિશિયલ બરાબર 0 થઈ જશે અને પી ફાઇનલ કેટલું થઈ જશે? તો કે આપણે ઉપર આકૃતિમાં જોઈએ તો આપણે જમીન ઉપર આ બધી વાત કરીએ છીએ તો જમીનની સાપેક્ષે પહેલા ટ્રોલી સ્થિર છે, વ્યક્તિ પણ સ્થિર છે, એટલે પ્રારંભિક વેગમાન 0 છે. હવે વ્યક્તિ કૂદે છે યુ ઝડપથી અને આ યુ ઝડપ એ જમીનની સાપેક્ષે જ છે, એટલે વ્યક્તિમાં કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. પણ આપણે જે ટ્રોલીની વાત કરીએ છીએ ટ્રોલી આપણને એટલું કોન્ફિડન્સ છે કે પાછળ તરફ જતી હોય, પરંતુ આપણે શું કરીએ તો કે આપણે એક જ દિશામાં સમીકરણ લખવું છે, એટલે હું વી આગળ તરફ જ લઈ લઉં છું કે ભાઈ ટ્રોલી પણ શું કરશે? આગળ જશે. ક્યારે? ફાઇનલ પોઝિશનમાં, અંતિમ પરિસ્થિતિમાં વી વેગથી ટ્રોલી આગળ જાય છે. જો આપણે એમ વિચારીએ તો શું થાય? તો કે પી ફાઇનલ બરાબર સ્મોલ એમ દળનો વ્યક્તિ યુ જેટલી ઝડપથી પ્લસ કેપિટલ એમ દળની ટ્રોલી વી જેટલી ઝડપથી આગળ તરફ જાય છે. અને આપણે જો વેગમાન સંરક્ષણ લગાડીએ તો અહીંયાથી આપણે એમ લખી શકીએ કે પી ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ પી ફાઇનલ, કિંમત મૂકીએ તો કહેવાય કે 0 બરાબર mu પ્લસ એમ વી. તો આ ઇક્વેશન પરથી આપણે ગણતરી કરી શકીએ. એવી જ રીતે આગળ કન્સેપ્ટ બીજો જોઈએ તો નંબર 2. ખાસ વાત એટલી જ છે કે તમને અહીંયા વેગમાન સંરક્ષણ લગાડતા આવડવું જોઈએ. જો તમે વેગમાન સંરક્ષણ બરાબર લગાડી દેશો એટલે તમારું કામ થઈ ગયું. હવે નેક્સ્ટ જે પોઈન્ટ છે એ છે કે યુ એ ટ્રોલી સાપેક્ષે હોય. હવે ટ્રોલી સાપેક્ષમાં કઈ કન્ડિશન? તો કે હું પહેલા બિફોર જમ્પ લઈ લઉં છું, બિફોર જમ્પ. હવે અહીંયા સૌથી પહેલા તો આપણે શું વિચારવું પડશે તો એ સમજો. તો પી ઇનિશિયલ તો 0 છે, કારણ તો કે વ્યક્તિ અને ટ્રોલી બંને સ્થિર હતા. પરંતુ જ્યારે મારે અંતિમ શોધવું હોય તો વિચારો કે વ્યક્તિનો વેગ જે યુ છે એ ટ્રોલીની સાપેક્ષે છે, પણ ટ્રોલી ચાલે છે પાછી જમીનની સાપેક્ષે, તો બધું અલગ અલગ થઈ ગયું. એટલે મારે ખરેખર વ્યક્તિનો વેગ જમીન સાપેક્ષે જોઈએ, જે અહીંયા ડાયરેક્ટ હતો એટલે મેં ડાયરેક્ટ મૂકી દીધો, કારણ કે અહીંયા યુ એ જમીન સાપેક્ષે જ હતો. પણ અહીંયા ટ્રોલી સાપેક્ષે છે તો મારે એને જમીન સાપેક્ષે લાવવો પડશે. કેવી રીતે લાવી શકાય? તો આપણે જાણીએ છીએ કે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ મેન માઇનસ વેલોસિટી ઓફ ટ્રોલી. સમજાય છે? તો અહીંયાથી મારે શોધવું છે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી પ્લસ વેલોસિટી ઓફ ટ્રોલી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. હવે અહીંયા કિંમત મૂકે, બોલો વેલોસિટી ઓફ મેન, વ્યક્તિનો વેગ ટ્રોલીની સાપેક્ષે કેટલો છે? યુ પ્લસ ટ્રોલીનો વેગ જમીનની સાપેક્ષે. હવે મિત્રો અહીંયા જ મારે વિચારવાનું છે કે વ્યક્તિનો વેગ ટ્રોલીનો વેગ જમીન સાપેક્ષે કઈ કન્ડિશનમાં? તો કે કૂદતા પહેલા. બોલો કૂદતા પહેલા ટ્રોલી કેવી હતી? સ્થિર હતી, એટલે અહીંયા 0 આવશે અને ફાઇનલી આનો આન્સર પણ યુ જ આવે. એટલે કે અત્યારે પણ માણસ જમીનની સાપેક્ષે યુ જેટલી ઝડપથી જ કૂદે છે. જો કોઈને સમજવામાં કન્ફ્યુઝન ન થાય ધ્યાન રાખજો. એટલે અહીંયાથી જો હું પી ફાઇનલ લખીશ તો ફરીથી મને પી ફાઇનલ એ સ્મોલ એમ ઇન્ટુ સ્મોલ યુ પ્લસ કેપિટલ એમ ઇન્ટુ વી જ મળશે. પ્રારંભમાં સ્થિર છે, જેના કારણે આપણે જો પી ઇનિશિયલ બરાબર પી ફાઇનલ લખવાનો પ્રયત્ન કરીએ તો 0 બરાબર એમ યુ પ્લસ એમ વી લખાશે. સમજાય છે? આ આપણું ઇક્વેશન આવી ગયું. આની અંદરથી આપણે હવે આગળ કિંમતો શોધી શકીએ. જો આ સ્થિર છે ને એટલે અહીંયા સમીકરણમાં કોઈ ફરક નથી પડતો. ગતિ કરતી હોય તો ફરક પડે. આપણે પ્રારંભમાં ટ્રોલી સ્થિર હોય ત્યાર માટે ગણતરી કરીએ છીએ. આના પછી આપણે સેમ વસ્તુ ટ્રોલી ગતિ કરતી હોય એના માટે પણ મેળવીશું. બરાબર છે? આ બીજો કેસ આપણે લઈ લઈએ તો બિફોર જમ્પનો. હવે આપણે થર્ડ કેસ જોઈ લઈએ કે
યુ એ ટ્રોલી સાપેક્ષે હોય, પણ કઈ પરિસ્થિતિમાં? આફ્ટર જમ્પની પરિસ્થિતિમાં. તો અહીંયાથી ફરીથી આપણે લખીએ તો પી ઇનિશિયલ તો મિત્રો 0 જ થાય. મારે ફરીથી શોધવાનું છે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ મેન માઇનસ વેલોસિટી ઓફ ટ્રોલી. અહીંયાથી આપણે જો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ શોધવું હોય તો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી પ્લસ વેલોસિટી ઓફ ટ્રોલી લખી શકીએ. કિંમત મૂકીએ તો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી, માણસનો વેગ ટ્રોલીની સાપેક્ષે યુ છે, પ્લસ વેલોસિટી ઓફ ટ્રોલી, ટ્રોલીનો વેગ જમીન સાપેક્ષે, પણ ક્યારનો વેગ લેવાનો? કૂદ્યા પછીનો. તો કૂદ્યા પછીનો વેગ વી હતો, એટલે અહીંયા થઈ જશે યુ પ્લસ વી. એટલે કે આપણે જો પી ફાઇનલ શોધીએ તો પી ફાઇનલ બરાબર મળી જશે સ્મોલ એમ દળનો વ્યક્તિ જેનો જમીન સાપેક્ષે વેગ છે યુ પ્લસ વી, પ્લસ કેપિટલ એમ દળની ટ્રોલી જેનો જમીન સાપેક્ષે વેગ છે વી. તો હવે જો આપણે અહીંયાથી વેગમાન સંરક્ષણ લગાડીએ તો પી ઇનિશિયલ બરાબર પી ફાઇનલ થવું જોઈએ, એટલે કે 0 બરાબર સ્મોલ એમ ઇન્ટુ યુ પ્લસ વી પ્લસ કેપિટલ એમ ઇન્ટુ વી. આ સમીકરણ થઈ ગયું. આ બધી જ ચર્ચા કોના માટે થઈ? જ્યારે ટ્રોલી પ્રારંભમાં કેવી હતી? સ્થિર સ્થિતિમાં હતી. પરંતુ જો ટ્રોલી પહેલેથી જ ગતિ કરતી હોય તો શું થાય એની ચર્ચા હવે આપણે કરીએ. તો ચાલો જોઈએ. હવે વ્યક્તિ અને ટ્રોલીનું તંત્ર પ્રારંભમાં ઓલરેડી v0 જેટલા વેગથી ગતિ કરતું હતું, અને કૂદ્યા પછીની વાત કરીએ તો કૂદ્યા પછી ટ્રોલી વી વેગથી જાય છે અને વ્યક્તિ યુ જેટલી ઝડપથી કૂદે છે. બરાબર છે? તો ફરીથી આપણે એ જ વાત શરૂ કરીએ કે નંબર 1 યુ એ જમીન સાપેક્ષે હોય. જો જમીન સાપેક્ષે હોય તો શું થાય મિત્રો? સમજીએ. જેમ અગાઉ ચર્ચા કરી એમ જ કરવાની છે. પી ઇનિશિયલ બરાબર આ વખતે 0 નહીં થાય, સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ ઇન્ટુ v0 થશે, અને પી ફાઇનલ બરાબર આ જમીન સાપેક્ષે છે એટલે કંઈ વિચારવાનું નથી. તો mu પ્લસ કેપિટલ એમ વી, એટલે કે વેગમાન સંરક્ષણ લગાડીએ તો પી ઇનિશિયલ બરાબર પી ફાઇનલ, એટલે કે થઈ જશે પરથી લખી શકાય કે સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ ઇન્ટુ v0 બરાબર સ્મોલ એમ યુ પ્લસ કેપિટલ એમ ઇન્ટુ વી. તો ખાસ યાદ રાખવાનું આ સમીકરણ જ્યારે વ્યક્તિ ટ્રોલીની સાપેક્ષે કૂદતો હોય તેની ચર્ચા છે. હવે આપણે આગળ વાત કરીએ તો નંબર 2 આપણો પોઈન્ટ નંબર 2 જેની અંદર યુ એ ટ્રોલીની સાપેક્ષે હોય. કઈ કન્ડિશનમાં? બિફોર જમ્પ, એટલે કે કૂદતા પહેલા. બોલો કઈ ટપ્પો પડે છે બધાને? આગળ ચર્ચા કરીએ તો જો અહીંયા હવે હું ડાયરેક્ટ જ લખી દઉં છું. પી ઇનિશિયલ કેટલું થઈ જશે? કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ v0, અને વી ફાઇનલ મારે લખવાનું છે. તો વેલોસિટી ઓફ મેન ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી, કેમ કે દરેક વખતે સૂત્ર ડિરાઈવ ન કરવું પડવું જોઈએ, પ્લસ વેલોસિટી ઓફ ટ્રોલી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. કિંમત મૂકવાની છે. તો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી, માણસ ટ્રોલીની સાપેક્ષે યુ જેટલી ઝડપથી કૂદે છે, પ્લસ વેલોસિટી ઓફ ટ્રોલી લખવાનું છે બિફોર જમ્પ. બોલો બિફોર જમ્પ કેટલો વેગ હતો? v0 જેટલો.
સમજાય છે? એટલે અહીંયાથી પી ફાઇનલ બરાબર થઈ જશે સ્મોલ એમ દળનો માણસ એ હવે જમીનની સાપેક્ષે યુ પ્લસ V0 જેટલા વેગથી કૂદે છે પ્લસ કેપિટલ એમ દળનો માણસ એ વી જેટલી ઝડપથી કેપિટલ એમ દળની ટ્રોલી વી જેટલી ઝડપથી ગતિ કરે છે. તો ફરીથી આપણે લખી શકીએ પી ઇનિશિયલ બરાબર પી ફાઇનલ પરથી અહીંયા જો ઇક્વેશન મૂકી દઈએ તો કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ V0 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ ઇન્ટુ યુ પ્લસ V0 પ્લસ કેપિટલ એમ એ કેપિટલ વી જેટલી ઝડપથી ગતિ કરશે. ઇક્વેશન નંબર 2. એકદમ ઇઝી વસ્તુ છે, લગભગ દરેકને સમજાય. અને નંબર 3 શું લઈશું? નંબર 3 તો યુ એ ફરીથી કોની સાપેક્ષે હશે? ટ્રોલી સાપેક્ષે જ હશે, પરંતુ કઈ કન્ડિશનમાં? આફ્ટર જમ્પની કન્ડિશનમાં, કૂદ્યા પછીની પરિસ્થિતિમાં. તો કૂદ્યા પછીની પરિસ્થિતિમાં લખવું હોય તો ફરીથી પી ઇનિશિયલ તો કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ V0 થઈ જશે. અને ફરીથી અહીંયા અંતિમ વેગ જો શોધીએ તો વી મેન ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી પ્લસ વેલોસિટી ઓફ ટ્રોલી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. કિંમત મૂકી દઈએ તો માણસનો વેગ ટ્રોલીની સાપેક્ષે યુ જેટલો છે પ્લસ ટ્રોલીનો વેગ જમીનની સાપેક્ષે, પણ ક્યારનો મૂકવાનો? આફ્ટર જમ્પ, એટલે કે વી જેટલો હશે. તો પી ફાઇનલ બરાબર લખાશે સ્મોલ એમ દળનો માણસ એ હવે યુ પ્લસ વી જેટલી ઝડપથી કૂદે જમીન સાપેક્ષે પ્લસ કેપિટલ એમ દળની ટ્રોલી એ તો વી ઝડપથી જ જાય. અને પી ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ પી ફાઇનલ પરથી જો આપણે લખીએ તો આમ લખી શકાય કે કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ V0 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ ઇન્ટુ યુ પ્લસ વી પ્લસ કેપિટલ એમ ઇન્ટુ વી. સમીકરણ નંબર 3. બોલો, ક્લિયર થાય છે? આ રીતે આપણે આખું સમીકરણ મેળવી શકીએ. પહેલાની પરિસ્થિતિમાં આપણે જે ઇક્વેશન મેળવ્યા એ કોના ઇક્વેશન હતા? તો કે જ્યારે ટ્રોલી પ્રારંભમાં સ્થિર હોય અને પછી ગતિની શરૂઆત કરે. જ્યારે હવે બીજી પરિસ્થિતિમાં આપણે જે ઇક્વેશન મેળવ્યા છે એ શેના છે? તો કે ટ્રોલી પ્રારંભમાં ગતિ કરતી હતી એ પરિસ્થિતિ માટે આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો. ક્લિયર થાય છે? તો આ રીતે કંઈક ગણતરી કરી શકાય. લગભગ દરેકને ક્લિયર થયું હશે. હવે આપણે એક કામ કરીએ, આના પર આધારિત એક ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે આપણને વધારે આઈડિયા આવે કે એક્ઝેક્ટલી ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થઈ શકે સેમ કન્સેપ્ટનો ઉપયોગ કરીને. તમારે કશું જ નથી કરવાનું, આ જ ઇક્વેશનો એપ્લાય કરવાના છે એટલે તમારો આન્સર આવી જશે. બરાબર છે? ઇક્વેશન યાદ રાખવાની પણ હું તેમ કહું કે જરૂર નથી. તમે દાખલો જોશો એટલે તમને સીધું જ ખબર પડશે કે તમારે આ રીતે ગણવાનું છે. બરાબર? તો ચાલો જોઈએ. હવે એક્ઝામ્પલ નંબર 1 ની અંદર આપણને કીધું છે એક ટ્રોલી છે જેનું દળ છે 60 kg, વ્યક્તિ ઉભેલો છે જેનું દળ છે 40 kg અને ટ્રોલી 5 ની ઝડપથી ગતિ કરે છે. ક્વેશ્ચન આપણને એવું કીધું છે કે 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી ટ્રોલી પરથી વ્યક્તિ 10 મીટર પર સેકન્ડની ઝડપથી કૂદે છે તો ત્રણેય પરિસ્થિતિ માટે ટ્રોલીનો અંતિમ વેગ શોધો. એટલે એક જ ક્વેશ્ચનની અંદર મેં 3 વસ્તુ કવર કરી લીધી છે એટલે આપણને ખબર પણ પડશે કે 3 ના આન્સર અલગ અલગ આવશે. બરાબર છે? 3 પરિસ્થિતિ માટે આપણે ગણવાનું છે. તો પહેલા આપણે શું લઈએ? તો કે ગ્રાઉન્ડ થી જ શરૂ કરીએ તો આપણે એમ કહી દઈએ કે ભાઈ 10 મીટર પર સેકન્ડ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ અથવા તો જમીન સાપેક્ષે જો હોય તો આપણે શરૂ કરીએ કે પ્રારંભમાં 60 kg વત્તા 40 kg આખું 5 થી ગતિ કરતું હતું બરાબર 40 kg હવે 10 થી ચાલે છે એટલે કે કૂદી જાય છે પ્લસ 60 kg એ વી જેટલી ઝડપથી જાય છે. આ વી જ મારે શોધવાનો છે. તો આ થઈ ગયું 100 ગુણ્યા 5 એટલે 500 બરાબર
400 પ્લસ 60v એટલે કે 100 બરાબર 60v. તો v બરાબર થઈ જશે 100/60 એટલે કે 5/3 મીટર પર સેકન્ડ. બોલો, એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ખાલી v ને કરતા બનાવવાનો છે અને એની કિંમત શોધવાની છે એટલે આપણો આન્સર આવી જાય છે. ક્લિયર થાય છે મારી વાત? હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. તો નેક્સ્ટ પોઈન્ટ છે આપણી પાસે નંબર 2, 10 મીટર પર સેકન્ડ ટ્રોલીની સાપેક્ષે. અને આ કેસ આપણે લઈએ છીએ બિફોર જમ્પ, કૂદતા પહેલા. કૂદતા પહેલાની વાત કરીએ તો પ્રારંભિક વેગમાન છે મિત્રો 60 + 40 × 5 બરાબર 40 કેજી દળનો વ્યક્તિ એ 10 થી કૂદે છે પ્લસ ટ્રોલીનો પ્રારંભિક વેગ લખવાનો એટલે કે 5 + 60 કિલોની ટ્રોલી એ v જેટલી ઝડપથી ગતિ કરે. તો અહીંયા કંઈક આ રીતે સોલ્વ થશે. 100 × 5 એટલે અહીંયા 500 જ રહેવાનું ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે 400 પ્લસ 40 × 5 એટલે 200 પ્લસ 60v એટલે કે અહીંયાથી જો ગણતરી કરીએ તો 60v ઇઝ ઇક્વલ ટુ -100 થઈ જશે. એટલે કે v બરાબર -100/60 એટલે કે -5/3 મીટર પર સેકન્ડ આટલો વેગ આપણને મળશે. અને હવે જોઈએ આપણે નંબર 3, 10 મીટર પર સેકન્ડ ટ્રોલી સાપેક્ષે. અને આ કેસ હશે આફ્ટર જમ્પ એટલે કે કૂદી ગયા પછી. તો અહીંયા પણ જો આપણે કિંમત મૂકીએ તો પ્રારંભિક વેગમાન તો 60 + 40 અને આખી ટ્રોલી એ 5 થી ચાલે છે. 40 કિલોનો વ્યક્તિ એ 10 વત્તા અંતિમ વેગ તો ખબર નથી એટલે આપણે v લઈશું. અને 60 કેજીની ટ્રોલી પણ v થી જ ચાલે. યાદ છે ને આગળના ઇક્વેશન એના પર જ આધારિત છે. તો અહીંયાથી 500 બરાબર 400 પ્લસ 40v પ્લસ 60v આવું કંઈક લખી શકાય. આ બાજુ આવશે એટલે અહીંયા 100 થઈ જશે. 100 બરાબર 100v એટલે કે v બરાબર 1 મીટર પર સેકન્ડ આટલો વેગ થઈ જશે. તમે જોઈ શકો છો કે એક અમુક કેસ એવા પણ બને છે કે જેમાં વેગનું મૂલ્ય આપણને માઇનસમાં મળે છે. માઇનસનો અર્થ એવો થઈ જાય છે કે ટ્રોલી પાછળની દિશામાં જશે, જ્યારે પ્લસમાં જ જવાબ મળે છે એ એવું દર્શાવે છે કે ટ્રોલી આગળ તરફ જ આવતી હશે. બરાબર? કારણ કે આપણે જે સૂત્ર મૂકીએ છીએ એમાં આપણે પ્લસ લઈએ છીએ એટલે કે જે વ્યક્તિના કૂદવાનો વેગ છે એ જ દિશામાં આપણે ટ્રોલીનો વેગ પણ વિચારીએ છીએ. અને એ જ દિશામાં જો જવાબ આવતો હોય તો આપણો આન્સર પ્લસમાં આવશે ને ન આવતો હોય તો માઇનસમાં. ક્લિયર થાય છે? હવે આગળ જોઈએ એટલે આપણે વધુ સમજી શકીએ. આને એક્ઝામ્પલ નંબર 2 જેમાં આપણને એવું કીધું છે કે સ્મોલ m દળનો એક છોકરો v0 જેટલા વેગથી ગતિ કરતી કેપિટલ M દળની ટ્રોલી પર ઊભો છે. તે ટ્રોલીની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રોલીની સાપેક્ષે બિફોર જમ્પ u વેગથી કૂદે છે. તો ટ્રોલીનો અંતિમ વેગ શોધો. આકૃતિમાં પરિસ્થિતિ પણ દર્શાવી છે. આ પ્રારંભિક પરિસ્થિતિ છે. મિત્રો, આપણે અંતિમ પરિસ્થિતિ જો વિચારવી હોય કે વ્યક્તિ કૂદ્યા પછી તો કંઈક પરિસ્થિતિ આ રીતે હશે. તો એની પણ આપણે જોઈએ કે આકૃતિ કંઈક આ રીતે આવે. બોલો, સમજાય છે? વ્યક્તિ કૂદ્યા પછી એટલે કે છોકરો કૂદ્યા પછી કંઈક આ પ્રકારની પરિસ્થિતિ હશે. તો અહીંયાથી આપણે વેગમાન સંરક્ષણ લગાડીએ. બોલો, સીધું જ દેખાય છે, દિશા વિરુદ્ધ છે. બરાબર? હવે તમે પ્લસમાં ન લઈ શકો તો અહીંયાથી આપણે જો સરખાવીએ તો p ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ p ફાઇનલ. તો કિંમત મૂકી દઈએ તો કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ v0 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m દળનો છોકરો
ટ્રોલીની સાપેક્ષે એટલે કે યુ જેટલી ઝડપથી, પણ યુ માઇનસમાં આવશે કારણ કે વેલોસિટી ઓફ બોય વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી તો એ માઇનસ યુ આવશે, પ્લસ વેલોસિટી ઓફ ટ્રોલી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ પણ કઈ પરિસ્થિતિમાં બિફોર જમ્પ, સમજાય છે, પ્લસ કેપિટલ એમ દળની ટ્રોલી એ વી જેટલી ઝડપથી ગતિ કરે છે અંતિમ પરિસ્થિતિમાં, અને મારે વી શોધવાનું છે. તો અહીંયાથી આપણે વીને કરતા બનાવીએ તો શું થઈ જશે સમજો. તો કેપિટલ એમ V0 પ્લસ સ્મોલ એમ V0 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ V0 માઇનસ સ્મોલ એમ યુ પ્લસ કેપિટલ એમ વી. તો તમે અહીંયાથી જોઈ શકો કે આ પદ અને આ પદ કેન્સલ થાય છે, એટલે કે કેપિટલ એમ વી બરાબર લખાશે આ સામે જાય એટલે પ્લસ, તો કેપિટલ એમ V0 પ્લસ સ્મોલ એમ ઇન્ટુ યુ આવું કંઈક લખી શકાય. અને હજી આગળ જો આપણે વાત કરીએ તો અહીંયાથી વી બરાબર કેપિટલ એમ V0 પ્લસ સ્મોલ એમ ઇન્ટુ યુ ડિવાઈડ બાય કેપિટલ એમ. તો આ આપણો આન્સર થઈ ગયો. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો, અને લગભગ સમજાઈ પણ ગયું હશે દરેક વિદ્યાર્થી મિત્રોને. બરાબર, તો આ રીતે કંઈક ટ્રોલી પ્રકારના ક્વેશ્ચન્સ આવતા હોય છે. તમે બીજા પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરી શકશો. તો હવે આપણે એક નવા ટોપિક પર જવાનું છે, જેથી આજનો સેશન આપણે અહીંયા જ અટકાવીએ અને મળીશું નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.